પોલિયો પીવે છે વિરાંશ? વાહ ભાઈ વાહ. આવતીકાલથી આ ગાડી આપણી પાસે રહેવાની નથી. અત્યારે ફ્રેન્ક કરે છે. ફ્રેન્ક પ્રેન્ક કહેવાય કે ફ્રેન્ક કહેવાય? લે ના પાડું સોય બોલ બોલ કરે છે પછી લે હવે તું ગઈ હવે તારો તું જો હવે ઘડીક કામ ગાડી સાઈડમાં રાખવા દે મને. ગાડી સાઈડમાં રાખવા દે મને હવે તું મને શીખવાડમાં હું મેં તારી કરતા જાજી દિવાળી એ બોલવાનું જ નહીં કાંઈ. કેમ નહીં બોલવાનું? આપણે કાંઈ બોલતા નથી એટલે મજા. તો મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ફૂલ ફેમિલી. મિત્રો આજે આપણે જવાનું છે ભાવનગર ગીર ફાઉન્ડેશન પ્રોગ્રામની અંદર. 15 દિવસની અંદર આજે બીજો એવોર્ડ મળી રહ્યો છે ભાઈ. આપને ઇન્વાઇટ કર્યા છે ભાઈ ગીર ફાઉન્ડેશન વાળાએ કે ભાઈ આપણે તમે યુટ્યુબ બ્લોગર છો તો ભાઈ સરસ મજાનો આજે આપણને બીજો એવોર્ડ મળવાનો છે. શું કહે છે વિરાંશ? વિડીયો લાઈક કર. હા આ વિરાંશનો મિની વ્લોગ છે, તમે લાઈક કરી દો એમ કહે છે. ઓકે હા તો મિત્રો અત્યારે આપણે ફૂલ ફેમિલી અત્યારે નીકળી રહ્યા છીએ ભાવનગર જવા માટે અને આજે આપણને એક જ મહિનામાં આજે બીજો એવોર્ડ મળી રહ્યો છે. મિત્રો તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટથી મળે છે. તો મિત્રો બસ આવી જ રીતે પ્રેમ આપતા રહ્યો અને ચેનલમાં આવવાનો સપોર્ટ દેતા રહેજો એટલે બસ તમારો ભાઈ નીકળતો રહેશે આગળ. બસ થેન્ક યુ સો મચ મિત્રો. હજી જઈએ છીએ બસ તમને આજ બતાવું છું કે આ શું ફંક્શન છે કેવું છે બધું હું તમને આ વ્લોગમાં બતાવીશ એટલે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને બધાય મિત્રોને એડવાન્સમાં થેન્ક યુ ભાઈ, તમારા બધાના સપોર્ટથી આપણને આ મળે છે. તો અત્યારે આપણે જઈએ ભાવનગર અને આપણો જે કાંઈ એવોર્ડ છે આપણે લઈ આવીએ. મિત્રો 11 વાગી ગયા છે જેને અમે ભાવનગર પહોંચી ગયા અત્યારે અને ભાઈ કૃષ્ણ ભગવાનના ગીત સાંભળતા સાંભળતા જે મજા આવી છે ભાઈ હું વિડીયો શૂટ કરતા જ ભૂલી ગયો. તો ભાઈ આ ભાઈ છે ને ભાઈ ધબધબાટી બોલાવી કૃષ્ણ ભગવાનના ગીતની ભાઈ દ્વારકાધીશના સોંગ સાંભળતા સાંભળતા જો ભાઈ આપણે મેઇન બજારમાં થઈને આપણે આગળ જવાનું છે. તો મિત્રો છે ને નવું ગીત હજી કૃષ્ણ ભગવાનના ગીત હાલે છે. તો મિત્રો ફાઇનલી આપણે 11:30 વાગે ભાઈ રૂખડિયા હનુમાન દાદા છે ને આપણે ત્યાં પહોંચી ગયા છે. એક્ઝેક્ટ એની સામે આ લોકેશન છે. તો ચાલો આપણે જઈએ અને બધા આવી ગયા છે તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ગાડીમાં નીચે ઉતરી ગયા છીએ અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે. તમને બતાવું જો આવડા ભાઈ વિકાસ સમિતિ છે ને ત્યાં જવાનું છે. તો ઓરિયન ને વિરાંશને બધા આવ્યા છે, ચેક કરો. હા તો હું હમણાં અંદર જાઉં ને તમને બતાવું. તો મિત્રો જો આ રીતે કંઈક ગીર ફાઉન્ડેશનનું ભાઈ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. વિરાજને છે ને ઓલો પલ બેન વાળો કાનો રમાડવો છે. કાનો રમાડવો છે ને ચા આપશે કોઈને કહું ચા લેતો પકડીને લેતો જા. વિરાજ હમણાં રમાડવા જશે અને અત્યારે બધા કલાકારો હોય ને એનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. બતાવજો કાનો કાનો રમાડવો છે કાનો લઈ લે ને વીરુ. હાય વીરુ વીરુ વાલી વાલી કરતો વીરુ અહીંયા જો. મોરિયન હવે નાસ્તો કરી રહ્યો છે અહીંયા. ઓ વિરાંશ તું નાસ્તો કરી લે તું હવે. Many hours later. તો મિત્રો મસ્ત મજાનું ભાઈ ફંક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. બહુ લેટ થઈ ગયું ત્યાં પછી છે ને ભાઈ આપણે એવોર્ડ લઈને નીકળી ગયા. જો અહીં મૂક્યો છે એવોર્ડ. ભાઈ અત્યારે છે ને ભાઈ 2 વાગી ગયા ભાઈ. જોરદાર ભૂખ લાગી છે અત્યારે. તો નાસ્તો કરવા જવું છે કે શું કરવું છે અત્યારે? મોરિયનભાઈને પેલા ડીમાર્ટમાં જવું. તો મોરિયને તો ત્યાં નાસ્તો કરી લીધો, ઇડલી સાંભાર ને એવું બધું નાસ્તામાં હતું ત્યાં. હવે આપણે છે ને ભાઈ આ એક જ મહિનામાં બીજો એવોર્ડ મળ્યો ભાઈ. કોંગ્રેચ્યુલેશન કહી દો ભાઈ આમાં. હવે અમારો પ્લાન એવો છે કે ભાઈ લાપીનોસ જવું કે ડીમાર્ટ જવું એમાંથી એક નક્કી કરીએ છીએ. પેલા મેડમને પૂછે
છોકરાઓને ડીમાર્ટમાં જવું છે અત્યારે, અને અમારે હજી પેટ પૂજા બાકી છે, તો અમારે લાપીનોઝમાં જવું છે મિત્રો. હવે છે ને ભાઈ લાપીનોઝમાં જ જવું છે, અને વરસાદ છે ને મિત્રો એવો અંધારો છે ને ભાઈ. અમે અહીંયા પ્રોગ્રામમાં હતા ને, વરસાદ પડી ગયો ભાઈ જોરદારનો એ જગ્યાએ, બીજી આ બાજુ પાછો નથી વરસાદ. તો હવે આપણે આવી ગયા છે મિત્રો લાપીનોઝમાં. ભાઈ અહીંયા બધા પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ છે ભાઈ. હવે આપણે અહીંયા છે ને ગાડી પાર્કમાં મૂકી દીધી છે મિત્રો અહીંયા. અને ભાઈ લાપીનોઝની અંદર આવી ગયા છે મિત્રો. આની પહેલાં આપણે છે ને બર્થડે પાર્ટી હતી ને ત્યારે આપણે બ્લોગ શૂટ કર્યો, પણ માઇક બંધ થઈ ગયું હતું ને એટલે ભાઈ આપણે બ્લોગ શૂટ ન કરી. ફાઇનલી આવી ગયા છે ભાઈ. મસ્ત મજાનું લંચ આવી ગયું છે મિત્રો. હવે આપણે લંચ કરી લઈએ. જો ભાઈ લંચમાં આ બધી વસ્તુ મંગાવી છે આપણે. તો ભાઈ મસ્ત મજાનું લંચ આવી ગયું છે, આપણે લંચ કરી દઈએ. ગાઈઝ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો ભાઈ. લંચ બપોરનું લંચ કહીએ ને આપણે મિત્રો, એ થઈ ગયું છે લાપીનોઝની અંદર. મોરિયન મજા આવી? એવોર્ડની પાર્ટી ઓકે ડન. મોરિયનને હજી એક પાર્ટી જોઈએ છે મિત્રો. આજે આપણને જે એવોર્ડ મળ્યો ને એની પાર્ટી આપણે આપી દીધી. બકુલભાઈ મળવા આવ્યા છે. બકુલભાઈ મહાદેવ મળે પાકું. તો ભાઈ મિત્ર મળવા આવ્યા હતા બકુલભાઈ, અહીંના મેનેજર છે. ચાલો મિત્રો હવે આપણે નીકળીએ અહીંયાથી. હજી ભાઈ વિરાંશને મોરિયને છે ને ભાઈ જવું છે ડીમાર્ટમાં. આવી જાઓ વિરાંશભાઈ. તો ચાલો મિત્રો બાય બાય કરીએ આપણે, પહોંચી જાય ડીમાર્ટમાં. અને મિત્રો હવે પછી છે ને તમને કંઈક નવું જોવા મળશે. અમે ડીમાર્ટમાં હું કામ જઈએ છીએ ને એનું એક કારણ છે ડીમાર્ટમાં જવાનું. કાંઈ સ્પેશિયલ કારણથી આપણે ડીમાર્ટમાં જઈ રહ્યા છે. હવે પૂનમ તમને કહેશે મિત્રો કે આપણે શું કરવાનું છે ડીમાર્ટમાં જઈને. હવે બોલી જાય ચાલો, એકદમ સિરિયસ વેમાં બોલી જાય ચલો. તો પૂનમ આપણને બે શબ્દ કહે છે, સાંભળ એક મિનિટ. બસ કહેવાય ને ગાડી કહેવાય. પેલા ગાડી કહેવાય ને પછી એને બસ કહેવાય. તું મને શીખવાડમાં, હું મેં તારી કરતા જાજી દિવાળી જોઈ છે મેં. પાછળ બેઠી બેઠી એકલો પાવર બે બોલવાનું જ નહીં કાંઈ. આપણે કાંઈ બોલતા નથી એટલે બધા લે. સિરિયસ આમ જો ઘડી કામ દો, ઘડી કામ દો, ઘડી કામ દો. બસ ઘડી કામ પપ્પા આમ જો, ઘડી મમ્મી આમ જો. આમ જો બર્થડે ની પાર્ટી આપી દીધી આપણે. બસ બર્થડે નું એવોર્ડ ની પાર્ટી આપી દીધી મિત્રો આપણે. ઓય મિત્રો વરસાદ આવવાનો છે ભાઈ. આપણે બધા વિડીયો કહીએ વરસાદ આવવાનો, વરસાદમાં અમને તો વરસાદ નથી જોવા મળતો ભાઈ. ભાવનગરમાં નવા મશીન આવ્યા જો સાફ સફાઈના. અને આ મિત્રો અમથી સાફ સફાઈ નથી થતી હો. જો અહીં સફેદ ઓલા નાખ્યા છે. જો એ છે ને કોઈક આવે છે, કોઈક મંત્રી આવતો હોય એવું લાગે છે, તો જ આટલું બધું. હા, અને અમે લાપીનોઝમાં ગયા હતા ને તો ત્યાં તે બધું પોલીસ બંદોબસ્ત બહુ હતો. ભાવનગરની અંદર કોઈક તો આવે છે ભાઈ, ગમે હોય. જો અમે અત્યારે ટોપ 3 સર્કલ આવ્યા આગળ. જો વરસાદ જો મિત્રો, હા એ વરસાદ જામ્યો છે આ બાજુ. આ કાળો મસ્ત થઈ ગયું છે મિત્રો. હા એ વરસાદ તો જો આવતો નથી મિત્રો. અમારે વરસાદમાં નાવા જવું છે. વિવોના ફોનમાં ચાર્જિંગ નથી તો મેં એને ચાર્જિંગમાં મૂક્યો છે. આ લોકો છે ને હવે ડીમાર્ટમાં જાય છે. મેં ડીમાર્ટ પહોંચી ગયા જો. તો હું ને વિરાંશ અહીંયા બેઠી અત્યારે ઘડીક, પછી અમે ચાર્જિંગ પછી આપણે જાશું કાવીરું. હા ત્યાં સુધી અહીંયા ટીવી જોશે વિરાંશ. તો 5-10 મિનિટ અમે બેસીએ જેટલું ચાર્જિંગ થાય ને, કેમ કે પેમેન્ટ એ કરવું પડશે ને. હમણાં અંદર ઢગલો બધી વસ્તુ લઈને આવશે. એ અંદરથી હમણાં મને ફોન કર એટલે હું આવું તરત. તો મિત્રો આપણે છે ને ભાઈ અત્યારે ઘડીક ગાડીમાં બેઠા છીએ અને હું તમને બતાવું. જો આપણને જે એવોર્ડ મળ્યો ને, જો આ એવોર્ડ આપણને મળ્યો છે, ચેક કરો. આમાં આપણું નામ લખ્યું છે, જો મિલન રાવલ 84 બ્લોગ. અને અત્યારે ગાડીમાં બેઠા છીએ ભાઈ. તમારા લોકોનો સાથ સહકાર સપોર્ટ એ ન હોય ને ત્યાં સુધી ન મળે. મળ્યું છે એટલે કાંઈક તો તમે મને સપોર્ટ કર્યો છે ને ભાઈ. થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ આભાર કે આ એવોર્ડ મને મળ્યો અત્યારે. એટલે એમાં કેવું હોય મિત્રો ભાઈ, જેટલા લોકો ક્રિએટર હોય, યુટ્યુબ બ્લોગર હોય, સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હોય, પછી ઇન્ફ્લુએન્સર હોય. મને તો ખાસ ઇન્ફ્લુએન્સર તરીકે ભાઈ આપણને એવોર્ડ મળ્યો છે. મેં ઇન્ફ્લુએન્સરનું તે રજીસ્ટર કરાવ્યું હતું તો આપણને મળી ગયો છે ને ભાઈ. આમ અંદરથી ખુશી થાય કે ભાઈ તમે લોકો છો એટલે મળ્યું ભાઈ. બરાબર, બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. ચેનલ ઉપર બન્યા રહેજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ તો શેર કરો ને તો મને બહુ ગમે. ચેનલ શેર થવી જોઈએ. તો બસ આ હતું ભાઈ આજનો આપણને કે ભાઈ બ્લોગમાં તમને બતાવવાનું ભાઈ આપણને એવોર્ડ મળી ગયો છે ભાઈ. 2 hours later.
તો હવે મોબાઈલ ચાર્જ થઈ ગયો છે મિત્રો, અને હવે આપણે છે ને પેમેન્ટ કરતા આવીએ અંદર. હું ને વિરાંશ ભાઈ જઈએ છીએ. દરવાજો તો બંધ કરો. મિત્રો ડીમાર્ટમાં આવ્યા છે. ચાલો જઈએ આપણે અંદર. ફોન આવી ગયો છે પેમેન્ટ કરવા માટે, બરાબર. જો આ ભાઈ આગળ આગળ જાય છે, દોડ્યા જાય છે. ઓ ભાઈ સાહેબ કિધર જા રહે હો? અંદર આવી ગયો છું મિત્રો. પેલા પૂનમને ગોતીએ. પૂનમ ક્યાં છે? આલી મેડમ સાહેબ અહીંયા શોપિંગ કરી રહ્યા છે. કેટલી પૂછ્યું તારી શોપિંગ? હા એ બધું છે ને તું વિરાંશને પૂછીને લેજે. વિરાંશ શું શું લીધું જોઈ લે તો મમ્મીએ. વિરાંશ પૂછે આ શું કામ લીધું? હા આ શું કામ લીધું કે તો જો બધું એમ કે આ શું કામ લીધું, આ શું કામ લીધું એમ કરે. તમે ક્યાં બેઠા એલા? એ આ લેવી છે તમારે? ખુરશી લેવી છે? આ ખુરશી આપણે શું કરશું લઈને? હા આ બે અહીંયા મજાક મસ્તી શરૂ કરી. આપણા ઘરે ઘણીવાર મહેમાન આવે ને તો કપ રકાબીનો સેટ નથી, તો આપણે એ લેવો છે. તો મેં કીધું પૂનમને કીધું એક સારું ગમે એવું એક લઈ લે ને ભાઈ. એક અહીંયા સારો જો આવડો બેન. આમાંથી એકાદો સેટ આપણે નક્કી કરીએ. આમાંથી એકાદો મગ લેવો. મગ કહેવાય ને પણ છે ને સિરામિકના છે, એટલે આ છે ને પડ્યા બીડ્યા હોય ને એ મળ્યા હોય ને તો તૂટી જાય બસ. તો હવે એમાં વિચાર કરીએ કે અલગ લઈએ આપણે, તૂટે નહીં ને એવા લઈએ. ઘણા દિવસથી મોરી આપે બેટ લેવું છે. હવે છે ને ભાઈ બેટનું ડિપાર્ટમેન્ટ આવ્યો છે. મોરી કે અપાવો ને કરે છે. કેમ લાગે અપાઈ દો? લેવાય આવડવા? હે આવે છે જોતો હે આવડવા રમવા હાટું લેવું છે? હા બ્લેક કલર લીધો છે. મોરીએ બતાવો તો બેટા. બ્લેક યાર રહ્યું સમજ્યું? એ સેમ જ છે. આવડવા ટ્રાય કરે છે. તો મિત્રો ઘણા દિવસથી મોરિયન લેવો કરતો હતો. ફાઇનલી મોરિયનને ભાઈ આજ બેટ મળી ગયું છે. અને હવે એકાદો બોલ લઈશું આપણે. બોલ તો પડ્યા છે કા ઘરે? પડ્યા છે બોલ? ઓ ભાઈ સાહેબ તારું બેટ લીધું જો લીધું. પૂનમને કહો આવો એકાદો થેલો લેવો છે? શાક બકાલું ને એવું કંઈક લેવા જાય તો કામ લાગે. હે આવડા પ્રિન્ટ વાળો લીધો ભાઈ. આ બેગ કેવી છે કમેન્ટ કરજો મિત્રો. મિત્રો ડીમાર્ટમાંથી એટલી બધી વસ્તુ લીધી ને ભાઈ. આવડું મોટું બિલ આવ્યું ભાઈ. જો બિલ છે ને હાથમાં છે. જો આવડું મોટું બિલ બનાવ્યું ભાઈ. અમે ડીમાર્ટમાં ભાઈ અહીંયા શોપિંગ કરવા આવ્યો ને તો મિત્રો ભાઈ સરપ્રાઈઝ મળી ગઈ. અમે પોલિયો પાવા માટે 3-4 વખતથી ફાફા મારતા હતા, એની બદલે અમને અહીંયા જ તે પોલિયોનું મળી ગયું. જો ભાઈ વાવ. હાય વિરાંશ. વાવ ગુડ બોય. આજે પોલિયો પી લીધો વિરાંશે. હા સ્માઇલ કેવી કરે છે? ઓલાને દેવાની તાને? અચ્છા તો અમે 3-4 દિવસથી 3-4 વખતથી કા અમે ભાઈ ઓલું સરકારી હોય ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્યાં મેં કીધું જાસુન પવિરાઈ આવું છું. આ બહુ સારું કામ કહેવાય મેડમ. આ જગ્યા ઉપર પોલિયો પીવે છે વિરાંશ. વાહ ભાઈ વાહ. તો મિત્રો સરપ્રાઈઝ મળી ગઈ અમને ભાઈ. અહીંયા જ તમારું કામ થઈ ગયું. નહીંતર અમે છે ને ભાઈ એને આપણે ગામડે જે હોય ને ત્યાં લઈ જવાના હતા છે. પણ હવે એને છે ને જો અહીંયા ડીમાર્ટમાં આવી એટલે આ તો એને જોઈએ. આ તો ખાસે જ જો આ લીધું તારી. તો મિત્રો ડીમાર્ટમાંથી ભાઈ શોપિંગ કરી ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ. આ વ્લોગના લાસ્ટમાં છે ને હું તમને એક વસ્તુ જણાવવાનો છું, કેમ કે હું કંઈક નવું કરવા જઈ રહ્યો છું. જો બધા નાસ્તો શું કહેવાય ભાઈ ડીમાર્ટની શોપિંગ કરી લીધી. અને જો સોફ્ટી ખાઈ રહ્યા છે. આજે ઘણા ટાઈમે સોફ્ટી મળી, નહીંતર બંધ હોય સોફ્ટી. અને આ બે આઈસ્ક્રીમ લઈ લીધો જો. અને મિત્રો કંઈક કાલથી આપણે કંઈક નવું કરવાનો છું. એ હું શું કરવાનો છું ને એ બધું આજે આની અંદર બધું મૂક્યું છે. તો ચાલો મિત્રો બહુ બધી સેલ્ફી ને એવું બધું થઈ ગયું છે. એમાં બહુ મસ્ત બધા ફોટા પાડ્યા અહીંયા, કેમ કે ઓલું એવોર્ડ મળ્યો ને તો અહીંયા લોકેશન સારું. ઓકે ચાલો હવે છે ને ભાઈ એસી ચાલુ કરી દઈએ. બહાર નીકળીએ ને બફારો બહુ થાય છે. વરસાદ આવે ને એની પહેલાં જે બફારો થાય ને એ બહુ ભયાનક હોય. અને કોને વરસાદ આવી ગયો છે એ તો એક કમેન્ટ કરો. અને તમે લોકો વ્લોગ જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પછી વ્લોગ જોવો, બરાબર. અને હું મારું ફેમિલી વ્લોગ ચેનલ છે મારી. હું તમને મારું ફેમિલી બતાવું છું, ડેઈલી લાઈફ બતાવું છું. તો તમને લોકોને થોડુંક તો એવું સપોર્ટનું તો આમ આવવું જોઈએ ને કે ભાઈ મિલનને સપોર્ટ કરીએ. હવે તમારે મને સપોર્ટ કરવો પડશે મિત્રો. હવે બહુ થઈ ગયું. ચાલો હવે ફટાફટ સબસ્ક્રાઈબ મારો, લાઈક કરો, શેર કરો, મસ્ત કમેન્ટ કરો, બરાબર. મારે કંઈ ચેન્જીસ કરવાનો હોય તો એ તમે મને ચેન્જીસ કરવાનું કહી શકો છો. કમેન્ટ કરો ફટાફટ. ચાલો કાળિયા બીડની જે ટાંકી હતી ને જો સ્વાહા થઈ ગઈ. ઉપર જીસીબી ચડાવ્યું જો મિત્ર. જો દેખાય છે ઉપર જીસીબી ચડાવ્યું. આપણે છે ને ભાઈ સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ કરવા ગયા હતા
એને 2 દિવસ પહેલાં આપણે છે ને લાઇટ ફિટ કરાવવા આવ્યા હતા. તમને ખ્યાલ હોય તો આપણી લાઇટ ખરાબ થઈ ગઈ હતી. જો ફરી એકવાર આપણે લાઇટ છે ને આપણે રાજકોટ પહોંચ્યા ને ત્યાં લાઇટ બંધ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર રોડ ટ્રીપમાં કાંઈ કામ ન લાગે આપણને. હવે આપણે બીજી વાર છે ને આપણા મિત્ર પાસે આવ્યા છીએ ભાઈ, ને સ્વિચ ખરાબ થઈ ગઈ હતી ને પછી અત્યારે મસ્ત મજાનું કરી દીધું. ચાલો મિત્રો, આપણી લાઇટનું કામ થઈ ગયું છે. કરો તો શરૂ મેકથી. હા જો મને જ્યારે નવી નાખી ત્યારે જે એનું રિઝલ્ટ આવતું હતું ને એવું નથી લાગતું, પણ જોઈએ આજે રાતે કેવું રિઝલ્ટ આવે ને હું તમને બ્લોગના લાસ્ટમાં બતાવી દઈશ. સવારે 10 વાગ્યાના નીકળ્યા હતા, અત્યારે 5 વાગ્યા સુધી આપણે કન્ટિન્યુ બહાર જ છીએ. અમે છે ને ઘરનું કામ પતાવી દીધું. હવે આપણે શું કહેવાય કિચનનો બધો સામાન લઈ લીધો અને આપણે એવોર્ડ લઈ લીધો. બરાબર, એટલે કાંઈ આમ તો આમ પાછા નથી આવ્યા, આંટા મારવા નહોતા ગયા આપણે. બરાબર, હા નહીં ના એ મિત્રો ફાળ પડાવી દીધી. અમારું ડી માટે બહાર અહીંયા ઊભો આ બાજુની સાઈડમાં ઊભો ફોટા પાડતા હતા. તો મેં એવોર્ડ ન લીધો. આના હાથમાં લાસ્ટ એવોર્ડ આના હાથમાં હતો. મને કે તમે લીધો. મેં તો અહીંયા રસ્તામાં ગાડી ઊભી રાખી. જો ઘડીક તો ફાળ પડી ગઈ. આ હંતાડી દીધો તો જો મારી યાર ફ્રેન્ક કરે છે. ફ્રેન્ક કહેવાય કે ફ્રેન્ક કહેવાય? જ્યારે વધારે હું બોલું ને ત્યારે કંઈક ને કંઈક ફોલ્ટ કરે. હું બોલું છું ફ્રેન્ક થઈ ગયું તો કે ફ્રેન્ક નો કે ફ્રેન્ક કહેવાય? કે ફ્રેન્ક કહેવાય કે ફ્રેન્ક કહેવાય? કમેન્ટ કરો મિત્રો. જ્યારે વધારે મારી વાતમાં કાપી નાખે છે મિત્રો. ગમે ત્યારે લે ના પાડું તો બોલ કરે છે પછી લે જો ના પાડું છું મારી આમું બોલવા. હવે તું ગઈ. હવે તારો તું જો હવે ઘડીક કામ. ગાડી સાઈડમાં રાખવા દે મને. ગાડી સાઈડમાં રાખવા દે મને હવે તું. છે ને મિત્રો મને ખ્યાલ આવી જાય ભાઈનું મોઢું જો ને મોઢું. હું એનું મોઢું જોઉં ને તે મને ખબર પડી જાય કે એ ભાઈ ઊંઘમાં આવ્યા. જો હોઈ ગયો, ફાઇનલી હોઈ ગયો. એ એકદમ શાંત થઈ જાય ને ઊંઘ આવે ને એટલે હાવ ઢીલોય પડી જાય અને કાંઈ બોલે નહીં અને પછી હોઈ જાય ભાઈ. આ વિરાંશનો બહુ સારું. અને આ છે ને હુએ જ નહીં. થાક્યો હોય પછી વોશરૂમ જવું હોય, ટોયલેટ જવું હોય, કાંઈ એને જોવાનું જ નહીં. બસ રમ જ કરવાનું. તો મિત્રો ભાઈ કાલે આપણી ગાડી છે ને ભાઈ વહી જશે સર્વિસમાં. ભાઈ ક્લેમમાં મૂકવાની છે. દ્વારકા ગયા હતા ને ત્યારે આપણી સાથે એક ઇન્સિડન્સ બની ગયું હતું જે મેં તમને જણાવ્યું નથી, કેમ કે આપણી વ્લોગિંગ ચેનલમાં છે ને ફેમિલી વ્લોગ છે ફક્ત આપણે. તો આપણે ભાઈ નેગેટિવ ન્યૂઝ આપણે કોઈને બતાવતા નથી. કાંઈ વાંધો નહીં, વાત જવા દઈએ આપણે. ગાડી છે ને કાલે આપણે કંપનીમાં મૂકવાની છે સર્વિસમાં, અને 10, 12, 15 દિવસે જ્યારે આપે ત્યારે ખબર નથી, પણ આપણી નીટ એન્ડ ક્લીન ગાડી કરી નાખવાની. ચકાચક થઈ જશે આપણી ગાડી. પછી આપણે છે ને ભાઈ કંઈક લોંગ ટ્રીપનું વિચારશું, કેમ કે આ મહિનામાં પણ એક સરપ્રાઈઝ આવી રહી છે. તો આપણે એક જણાને સરપ્રાઈઝ આપવાની છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. કેવો લાગે છે તમને અમારો બ્લોગ એ કમેન્ટમાં જણાવજો. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. આવતીકાલથી આ ગાડી આપણી પાસે રહેવાની નથી, જસ્ટ સર્વિસમાં જાય છે અને થોડું કામ કરવા માટે દેવાની છે. એટલે તમને ખબર છે ને ગાડી મારે ચકાચક જોઈએ. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.